નમસ્તે, હું છું જય કેશવાલા. આજે આપણે જોશું કે નેપાળની સત્તા કઈ રીતે પરિવર્તન થઈ અને સોશિયલ મીડિયાની તાકાત શું છે, આ બંને વિશે આજે આપણે વાત કરશું. જો સોશિયલ મીડિયાની જે તાકાત છે આજે દુનિયાની અંદર મોટામાં મોટી, હું તો એમ કહું કે પરમાણુ બોમ્બ કરતાં પણ જો કોઈ મોટી તાકાત હોય તો એ સોશિયલ મીડિયા છે. આજે સારી સારી ગવર્મેન્ટ, દુનિયાની સારીમાં સારી ગવર્મેન્ટો, તાકાતવરમાં તાકાત દેશો છે એ સોશિયલ મીડિયા ઉપર આધારિત હોય છે. એમની સરકાર સોશિયલ મીડિયા ઉપર આધારિત હોય છે. તો આજે નેપાળની આપણે વાત કરશું કે નેપાળની અંદર રાતોરાત જે ઓલી છે એમના પ્રધાનમંત્રી, એને ભાગવું પડ્યું હોય, દેશ છોડીને ગમે ત્યાં છુપાઈ જવું પડ્યું હોય, તો એ તાકાત છે સોશિયલ મીડિયા. ત્યાં નેપાળની અંદર આપણે ટૂંકમાં વાત કરીએ અને ટૂંકમાં જાણીએ તો નેપાળની અંદર એવું બન્યું છે કે એક સોશિયલ મીડિયાના કારણે જ બન્યું છે કે ત્યાંના જે મંત્રીઓ હતા, નેતાઓ હતા, એ નેતાઓ ખૂબ ભ્રષ્ટાચારી હતા. એ સાબિત કોણે કર્યું? સોશિયલ મીડિયાએ સાબિત કર્યું. કઈ રીતે કર્યું? ધ્યાનથી સાંભળજો. ત્યાંના લોકો સુકામેને આંદોલનકારી બન્યા, સુકામેને સરકારને એને રાતોરાત ઉખાડવી પડી. એ આજે ટૂંકમાં આ વિડીયોમાં સાંભળો. ત્યાંના જે મિનિસ્ટરોના છોકરા હતા, એ છોકરાઓ છે એણે સોશિયલ મીડિયાની અંદર ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સઅપ સ્ટેટસોની અંદર એવા પોતાના ફોટા વાયરલ કર્યા કે જે સ્વિટ્ઝરલેન્ડ ફરવા જતા હોય, લંડન, યુરોપિયન દેશોમાં ફરવા જતા હોય, ત્યાં મોંઘી હોટલોમાં રહેતા હોય, મોંઘા કપડાં પહેરતા હોય, મોંઘી ગાડીઓ ફેરવતા હોય, અહીંયા ઘેરે બંગલા હોય, સ્વિમિંગ પુલ હોય, ધોમ સાહેબી હોય. આવું બધું જે મિનિસ્ટરોના છોકરા હોય એ બધું સોશિયલ મીડિયામાં મૂકતા. ત્યાંની પ્રજા છે નેપાળની, એ ખરેખર ગરીબ પ્રજા છે. ત્યાં વાર્ષિક માસિક આવક મતલબ 1300 રૂપિયા જેટલી લોકોની છે. એટલે બહુ ગરીબ લોકો, આપણા કરતાં પણ ગરીબ લોકો ત્યાંની પ્રજા છે. એ પ્રજાએ વિચાર કર્યો કે આપણે એટલા બધા ગરીબ છીએ, બેરોજગાર છીએ, આજે યુવાનો ભણવા છતાં નોકરીઓ નથી મળતી, અહીંયા કામ ધંધો નથી મળતો, ટુરિઝમ સિવાય બીજો કોઈ ઉદ્યોગ નથી, અને આ મિનિસ્ટરોના છોકરા આજે વિદેશોમાં જઈને લાખો રૂપિયા ઉડાવે છે, લાખો રૂપિયાની મોજ મસ્તી અને અય્યાસી કરે છે. તો આ લોકો ભ્રષ્ટાચારી છે, નેતાઓ છે એ ભ્રષ્ટાચારી છે. એ સોશિયલ મીડિયાએ સાબિત કર્યું. કોણે કર્યું? તો આ શું કારણ બન્યું? સોશિયલ મીડિયા. એ સોશિયલ મીડિયાએ સાબિત કર્યું અને ત્યાંના યુવાનો છે એક સાથે આંદોલનકારી બન્યા. એ પણ સોશિયલ મીડિયાના કારણે. એવી જ ખબર પડી તરત જ સરકારને કે સોશિયલ મીડિયાની અંદર આ આંદોલન છે એ ભભૂકી રહ્યું છે, આગ ભભૂકી રહી ગઈ આંદોલનની અંદર. એટલે એમને મોટામાં મોટી ભૂલ એ કરી કે રાતોરાત અમેરિકનની જે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મની 26 જેટલી એપ્લિકેશનો છે એને બેન કરી દેવામાં આવી. એને સોશિયલ મીડિયા છે આજે લોકોનો અવાજ છે. જ્યારે લોકોનો અવાજ દબાવવામાં આવે ત્યારે સમજવું કે ત્યાં કંઈ પણ વિસ્ફોટ થવાનો છે. અને સોશિયલ મીડિયાની એવડી તાકાત છે, હું તમને કહું છું કે હું તો એમ કહું છું કે પરમાણુ બોમ્બ કરતાં પણ મોટી તાકાત હોય ને તો એ સોશિયલ મીડિયાની તાકાત. આમ જો તો આપણા દુનિયાની અંદર હંમેશા મીડિયાની તાકાત જ કામ આવી છે. સૌ પ્રથમ માઇક મીડિયા હતું. લોકો માઇક કરી જનસભા કરી અને લોકોને સંબોધતા, એ પણ એક મીડિયા હતું. પછી પ્રિન્ટ મીડિયા એટલે કે છાપવું આવ્યું, પછી પ્રિન્ટ મીડિયા આવ્યું, પછી પ્રિન્ટ મીડિયા, પછી ટેલિમીડિયા આવ્યું એટલે ટેલિવિઝનમાં સમાચાર આવતા, એક વ્યક્તિ આખા દિવસના સમાચાર આપે. એના કારણે રેડિયો અને ટેલિવિઝન આ બે મીડિયા આવ્યા. આ બંને મીડિયાથી દેશને, લોકોને જાગૃત કરવામાં આવતા. અને પછી આવ્યું છે સોશિયલ મીડિયા. ખતરનાકમાં ખતરનાક અને સારામાં સારું બંને સોશિયલ મીડિયા આવ્યું છે. જો તમે સારો ઉપયોગ કરો એનો તો સારામાં સારું છે, અને જો દુરુપયોગ કરો તો ખરાબમાં ખરાબ સોશિયલ મીડિયા છે. એટલે હું કહું છું કે સોશિયલ મીડિયા છે એ મોટામાં મોટી તાકાત છે આ દુનિયાની. આજે દુનિયાના ઘણા દેશો સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની સરકાર ચલાવે છે. એવી જ રીતે આ નેપાળની અંદર જ્યારે જે 26 એપ્લિકેશન જે એની બેન કરી દેવામાં આવી, એટલે રાતોરાત યુવાનો છે
એ રાતોરાત રોડ ઉપર આવી ગયા, આંદોલનકારી બન્યા અને સંસદ ઉપર સીધી ચડાઈ કરી દીધી. ત્યારે એમની સરકારે બીજી ભૂલ એ કરી કે એની ઉપર શૂટ એન્ડ સાઇટનો ઓર્ડર આપ્યો અને 23 જેટલા, પહેલા 19 ને પછી 3-4 જેટલા, એટલે 23 જેટલા યુવાનોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા. ત્યારે સરકાર ઉપર પૂરેપૂરો આખા દેશના તમામ યુવાનો, ત્યાં એક સંગઠન બન્યું જૈનજી સંગઠન એવું બન્યું કે એમની અંદર માત્ર 18 થી 28 વર્ષના યુવાનો, છાત્રો, વિદ્યાર્થીઓ ને જ એ આંદોલનમાં જોડાવાનું, બાકી કોઈ પણને નહીં જોડાવાનું. આ યુવાનોએ, આ છાત્રોએ એવો નિયમ, એવું આંદોલન કર્યું કે ભ્રષ્ટાચારી કોઈ પણ નેતા હોય એના ઘર સળગાવી દેવા, એને ઘરે જઈને મારવા, એની મિલકત સળગાવી દેવા, એની ધંધા બિઝનેસ હોય સળગાવી દેવા. જે આવી રીતે જેટલા ભ્રષ્ટાચારી, જેટલાના છોકરાઓ, બાળકો હતા જે સોશિયલ મીડિયામાં પોતાના ફોટા જે વાયરલ કરતા, જે પોતાના મોજ શોખના અય્યાસીના ફોટા વાયરલ કરતા, આ લોકોને એણે ટાર્ગેટ કર્યા છે, બીજા કોઈને ટાર્ગેટ નથી કર્યા. એ પણ યાદ રાખજો. ભડકે બારે એટલે કોઈ ગરીબોની ઝૂંપડીઓ નથી બારી, કોઈ રોડ રસ્તાઓને એવી રીતે કોઈ નુકસાન નથી કર્યું. નુકસાન જેટલું કર્યું છે એ ભ્રષ્ટાચારી મંત્રીઓની મિલકતને નુકસાન કર્યું છે. અને સરકારી મિલકત પણ જે કંઈ પ્રધાનમંત્રી આવાસ છે એવા કંઈ અમુક નુકસાન કર્યા છે. બાકી આ જૈનજી સંગઠન છે એણે માત્ર સરકારને ઉખેડવા માટે થઈને પ્રયાસ કર્યો છે અને ઉખેડી પણ નાખી. રાતોરાત એમના પ્રધાનમંત્રીને ભાગી જવું પડ્યું. ત્યાંના યુવાનો જે આ નેતૃત્વ કરનારા હતા એ છે બાલેન શાહ, જે કાઠમાંડુના મેયર છે. એ કાઠમાંડુના જે મેયર છે એ પણ નજરબંધ હતા. એમણે એમની સરકાર ઉપર ટેકો હતો એ પણ ખેંચી લીધો. અને પછી એક રવિ માલેછાન હતું, એ પણ એક યુવાના નેતા હતા, પરંતુ એમની ઉંમરને કારણે આ આંદોલનની અંદર જોડાઈ નથી શક્યા, કારણ કે એમની ઉંમર 35 વર્ષ હતી અને આંદોલનનો નિયમ હતો 18 થી 28 વર્ષના છાત્રાઓને જોડાવાનો. અને છાત્રો જોડાણા અને એમણે એ જે એપ્લિકેશન હતી જે એ પાછી તરત જ ચાલુ કરી દેવામાં આવી અને એના તાકાતથી લાખોની સંખ્યામાં યુવાનો એકઠા થયા કાઠમાંડુની અંદર અને એમના સંસદ ભવન ઉપર જે ચડાઈ કરી દેવામાં આવી અને રાતોરાત એમના પ્રધાનમંત્રી છે એમને રાજીનામું આપવું પડ્યું. એના ફાઇનાન્સ મિનિસ્ટર હોય એને પણ દોડીને ભાગવું પડ્યું. એના હોમ મિનિસ્ટરોને પણ એને દોડીને જેને માર્યા છે એમ કહેવાય છે, કારણ કે આ બધા ભ્રષ્ટાચારી હતા અને ખાસ તો એ ચીનની સાથે હતા. મોટામાં મોટી ભૂલ તો એણે એ કરી કે ચીનનું ટિકટોક ચાલુ રાખ્યું અને અમેરિકાની 26 જેટલી જે એપ્લિકેશનો હતો જે યુવાનો વાપરતા, જે ફેસબુક, ઇન્સ્ટાગ્રામમાં જે કંઈ એપ્લિકેશનો હતી એને બેન કરવામાં આવી. રાતોરાત એને ચાલુ પણ કરી અને સરકારને રાજીનામું પણ આપવું પડ્યું અને આંતરિક સરકાર હવે બનવાની છે. આ છે નેપાળની કહાની અને આ સોશિયલ મીડિયાની કહાની છે. આની પહેલાં બાંગ્લાદેશમાં પણ આવું બન્યું છે, શ્રીલંકામાં પણ બન્યું છે, અફઘાનિસ્તાન, ઘણા બધા દેશોમાં બન્યું છે. અને આજે એવું બને છે એમનું મુખ્ય કારણ પણ હું તમને સ્પષ્ટ કહી દઉં છું કે એમનું મુખ્ય કારણ પણ સોશિયલ મીડિયા છે, કારણ કે સોશિયલ મીડિયામાં એક જ મિનિટમાં તમે લાખો લોકો સુધી પહોંચી શકો અને લાખો લોકોને જાગૃત કરી શકો અને રોડ ઉપર લઈ આવી શકો. આ છે સોશિયલ મીડિયાની તાકાત. એટલે હું તમામ દેશના લોકોને, યુવાનોને એક વિનંતી કરું છું કે સોશિયલ મીડિયાનો બને ત્યાં સુધી સારામાં સારો ઉપયોગ કરજો, દુરુપયોગ ના કરતા, કારણ કે સોશિયલ મીડિયા છે એ આપણા દેશનું કે અત્યારે તો આમ જોઉં તો દુનિયાનું ભવિષ્ય છે. એટલે હું યુવાનોને એક વિનંતી કરું કે સોશિયલ મીડિયાનો જેટલો બને એટલો સારો ઉપયોગ કરશો એવી આપ સર્વને હું નમ્ર વિનંતી કરું છું. જય હિન્દ, જય ભારત.